ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આંગણવાડી સંચાલકની દાદાગીરી સામે આવી। આંગણવાડીમાં આવતા બાળકોને ઘરે મોકલી દેતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો। આંગણવાડી સંચાલક વારંવાર રજા પાડી ઘરે જતા રહેતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સરકાર બાળકોના શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે, પરંતુ આંગણવાડીના સંચાલકોની મનમાનીના કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આંગણવાડીમાં આવેલા બાળકો સાથે ગુસ્સે ભરાઈને ગેરવર્તન કરીને ઘરે મોકલી દેવામાં આવતા વાલીઓએ હોબાળો કર્યો હતો। આંગણવાડી સંચાલકે વાલીને જાણ કર્યા વગર જ આંગણવાડીમાંથી બાળકનું નામ કાઢી નાખ્યો હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો। કહેવાય છે કે બાળકો અને યુવાનો દેશનું ભવિષ્ય છે, ત્યારે સંચાલક દ્વારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આમ કેવી રીતે દેશ આગળ વધશે? આંગણવાડી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ વાલીઓ કરી રહ્યા છે અને ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકોએ બાળકોને ઢોર માર મારવાના પણ બનાવો બન્યા છે। મારું નામ અનિશા અબ્દુલભાઈ સૈયદ, હું કુંભારવાડા રહું છું। હાઉસિંગ બોર્ડમાં સરકારી નિશાળની બાજુમાં રહું છું। મારા ભાઈનો છોકરો 3 વર્ષથી બાળ મંદિર આવે છે અને ઘરે કાઢી મૂકે છે। કોઈ જાતનો સારવાર કરતા નથી ને ઘરે કાઢી મૂકી। બાયું સરલાબેન તરીકે છે, બેન ડોળા ફાડીને ઘરે કાઢી મૂકે છે। પછી છોકરાને પૂછ્યું તો છોકરા કોઈ બેનનું નામ નથી લેતા, સરલાબેનનું જ નામ લે છે। એવું શું કામ કરે છે? અને સરલાબેન રજા મેકતા જ નથી, એમને રજા રાખી દે છે। અને અહીંયા એની જે બેન હોય એની નીચે કામ કરતી હોય એ બેનોને એમ કે તમે ધ્યાન રાખો, હું ફલાણે જાઉં છું, ઢીકડે જાઉં છું, પૂછડે જાઉં છું। અહીંયા કોક આવે તો એમ કહે છે કે એ મીટિંગમાં ગયા છે। મીટિંગ હોય તો અહીંયા બધાને રજા હોય, કે એક બેનને રજા ન હોય। અને 16 વર્ષની કન્યાને કીટ આપે છે તો અમારી છોકરીઓને કીટ આપતા નથી। અત્યારે સમસ્યા શું છે? આ છોકરાને ડોળા પાડીને ઘરે કાઢી મૂકે કે સરલાબેન મને કાઢી મૂક્યો। સરલાબેન આજે હાજરમાં નહોતા, હું આવી એટલે એની નીચે જે બાયું કામ કરતી એને એમ કીધું સરલાબેન નથી એટલે અમે નથી લેતા। અમે અત્યારે થોડોક દેકારો કર્યો, બધાને સમય મીડિયા વાળાને બોલાવીને દેકારો કર્યો તો એ બેને એમ કીધું કે સરલાબેને આનું નામ કાઢી નાખ્યું છે। તો અમારી સહી વગર બેન છોકરાનું નામ કાઢી ન એક અમારી સહી હોય તો છોકરાનું નામ નીકળે, નકર ન નીકળે। મારું એમ કહેવું છે સરલાબેનને આજે હાજર કરો, નકર એને રદ કરો। એને નોકરી ન મળે, સરલાબેને રજા રાખી હશે, સરલાબેને રજા રાખી હશે તો હું 7 વાર પગે લાગીને એની પાસે માફી માંગી લઈશ, પણ સરલાબેન રજા રાખતા જ નથી, રજા લેતા જ નથી। આમ રજાઓ રાખે છે। અત્યારે સરલાબેન હાજર છે? સરલાબેન આવતા જ નથી, અઠવાડિયાથી સરલાબેન નથી આવ્યા। તો અત્યારે કહેવામાં શું આવ્યું બેન? આ નીચે એની નીચે બેન બેનનું કામ કરે છે ને, જે તેડા ઘરવાળું એ 10-12 છોકરાને હાચવે। એક આંગણવાડીના છોકરાને 30 સંખ્યા હોવી જોઈએ। તમે 3 આંગણવાડી છે, ક્યાંય 30 છોકરા હોય તો મને તમે કહી શકો 105 છોકરા અહીંયા કરી દો। 3 આંગણવાડીમાં 35 છોકરા હોય, એક આંગણવાડીમાં 35 છોકરા હોય, 3 આંગણવાડી છે, 105 છોકરા ગણી દો। તમારી માંગ શું છે અત્યારે? મારી માંગ એમ છે કે અહીંયા 3 આંગણવાડી છે તો છોકરા કેમ હચવાતા નથી? 2 કલાક તમારે છોકરા રાખવાની નોકરી છે તો તમે છોકરા કેમ નથી હાચવી? કોઈ પણ જાતના ભેદભાવ વગર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ જાતના ભેદભાવ અહીંયા રાખે જ છે। હિન્દુના છોકરાને હરખી રીતે રાખે, મુસલમાનના છોકરાને ડોળા ફાડીને કાઢી મૂકે। તો પણ અમે મુસલમાન છીએ તો અમે માણસાઈ નથી અમારામાં? તમે જે નોકરી કરો છો તમને માણસાઈ વગર નોકરી મળી ગઈ, તમે માણસાઈ રાખીને અહીંયા છોકરાને હાચો, અમારી ઈ માંગણી છે, બીજી કાંઈ માંગણી નથી। અને તમારે અમારા છોકરાને બાળ મંદિરમાં ન બેસાડવા હોય તો સહી મારીને સિક્કો મારી દો તો અમે બીજી વાર મેકવાનો હોય। આગળ તમારી કામ નહીં થાય તો તમે શું કરશો બેન? તો અમે ઠેઠ એની ઓફિસ હશે ત્યાં જાઉં, ગાંધીનગર જાઉં, અરજી કરીશ અને મારા છોકરાને બેહારી પાર કરીશ। કેમ મુકામ અમારા છોકરાને નથી બેહારતા? શું કારણે નામ કાઢ્યું તમારા ઈ જ છોકરા? નથી ખબર। અમે આવી રીતે છોકરાને મેકવા આવી છે, છોકરા હાચવવાની તેવડ ન હોય એટલે નામ કાઢી નાખે છે। નામ કાઢ્યા પહેલા તમને જાણ કરી હતી બેન? નહીં, કોઈ જાતની જાણ આજે જ ખબર પડી અને આજે જ અમે આવી રીતે કીધું કે અમારા છોકરાને મુકામ નથી બેહારતા એટલે એમ કીધું કે અમે તમારા છોકરાનું નામ કાઢી નાખ્યું છે, પણ આજે મુકામ એમ કર્યું અમારી સહી વગર નામ નીકળે જ નહીં, કોઈ પણ નોકરીમાંથી ન નીકળે। ઓકે।